દાદલાણીએ માંગી દાદ. પીડીએફ અને પત્રો ઈમેલ ઉપર, વોટ્સઅપ ઉપર થયા વાયરલ. આ સમગ્ર બાબતનો ઇતિહાસ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની સંભવિત કાર્યવાહી વિશે માહિતી મેળવી. શું છે ઘટના? આ ઘટના ગાંધીધામ ટાઉનશીપના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 6,920 એકર 6,920 એકર જમીનમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ, હાલ દીનદયાલ પોર્ટ ઓથોરિટી DDPA અને SRC લિમિટેડ, સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન SRC દ્વારા કરવામાં આવેલી કથિત ગંભીર નાણાકીય અનિયમિતતાઓ અને રૂપિયા 3,078 કરોડના કૌભાંડ અંગેનો છે. ફરિયાદ કરતા છે ઈશ્વર T. દાદલાણી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રૂપિયા 390.85 કરોડની વસૂલાત બાકી છે. 390.85 કરોડની વસૂલાત બાકી છે. 15.56 એકર જમીન જે 30 વર્ષના લીઝ પર 1/9/2006 આપવામાં આવી છે તેનું વાર્ષિક ભાડું, લાયસન્સ ફી વસૂલવામાં આવી નથી. બોગસ દસ્તાવેજો, જમીનની ફાળવણીમાં નકલી ડુપ્લિકેટ શેર્સ અને નકલી પાવર ઓફ એટર્ની POAનો ઉપયોગ થયો છે. 3,078 પ્લોટ ખાલી. SRC હેઠળના 12 વોર્ડમાં છેલ્લા 50 વર્ષથી 3,078 પ્લોટ પર કોઈ બાંધકામ વિના ખાલી પડ્યા છે, છતાં તેના લીઝ કેન્સલ કરવામાં આવ્યા નથી. નિયમોનું ઉલ્લંઘન. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ હોટલો, હોસ્પિટલો, શોપિંગ કોમ્પ્લેક્સ અને બેન્કો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી છે. રિપીટ કરું છું, નિયમોનું ઉલ્લંઘન. રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ હોટલો, હોસ્પિટલો, શોપિંગ કોમ્પ્લેક્સ અને બેન્કો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી છે. રાજકીય દબાણની વાત કરીએ તો કચ્છ ભાજપના એક મોટા ગજાના નેતા, જેઓ પૂર્વ કચ્છમાં નામાંકિત નેતા તરીકેની છાપ ધરાવે છે, તેઓ ગુજરાતના પણ બહુ મોટા નેતાઓ સાથે એમના નામનો દુરુપયોગ કરે એવો સણસણતો આક્ષેપ નામજોગ આ PDFમાં કરવામાં આવેલો છે. પોલીસને FIR ન નોંધવા અને DDPA અધિકારીઓ પર તપાસ અટકાવવા દબાણ લાવી રહ્યા છે. આ આરોપીઓ સાથે મોટી રકમની પતાવટ પણ કરી છે. આ ઘટનાના ભૂતકાળ અને ઇતિહાસ અને મૂળ હેતુ અને સ્થાપનાની વાત કરીએ તો ભારત પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી આવેલા સિંધી શરણાર્થીઓને આશ્રય, રોજગાર અને આવાસ આપવા તેમજ સિંધુ સંસ્કૃતિ ટકાવી રાખવા માટે ભાઈ પ્રતાપના પ્રયાસોથી કેન્દ્ર સરકારની મદદ વડે ગાંધીધામ ટાઉનશીપ વસાવવામાં આવી હતી. મુખ્ય લીઝ, હેડ લીઝ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 28 નવેમ્બર 1955ના પત્ર નંબર F-19-1 ઇયોન 55 વોલ્યુમ 2 અન્વયે આ જમીનની ફાળવણીના મૂળભૂત નિયમો નક્કી કરાયા હતા. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો પત્રમાં આક્ષેપો છે કે જે પ્લોટ્સ અને શેર્સ માત્ર ગરીબ સિંધી શરણાર્થીઓ માટે હતા તે સ્થાનિક લેન્ડ માફિયાઓ અને મૂડીપતિઓએ પચાવી પાડ્યા છે. આ PDFમાં સમાજજોગ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે બે મુખ્યત્વે સમાજ દ્વારા અહીં 600 જેટલા પ્લોટ્સ દબાણ કરીને યા તો અન્ય રીતે મેળવીને બેઠા છે. આ વિષય ઉપર અગાઉ કોણે ફરિયાદો કરી છે આ બાબતે વાત કરીએ તો રૂપિયા 390.88 કરોડની વસૂલાત અંગે પત્ર નંબર 92 7 જૂન, ત્યારબાદ 3,078 ઓપન પ્લોટ્સ અંગે પત્ર નંબર 98 15 જૂન, 2600 એકર જમીન અંગે આ ફરિયાદો તેમણે કેન્દ્ર સરકારના પોર્ટ્સ અને શિપિંગ મંત્રાલય, સચિવ વિજય કુમાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, DDPAના ચેરમેન સુશીલ કુમાર સિંહ અને SRCના ચેરમેન સેવક લાખવાણીને મોકલેલી છે. અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે તો પત્રના વિગતો અનુસાર સત્તાવાર તંત્ર તરફથી સકારાત્મક કાર્યવાહીને બદલે નકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે એવો આક્ષેપ થયો છે. કોઈ સત્તાવાર કાર્યવાહી નહીં. DDPAના ડેપ્યુટી ચેરમેન નીલાભ્ર દાસગુપ્તા કે SRCના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર આ ગંભીર નાણાકીય અનિયમિતતાઓ પર કોઈ જ નોટિસ આપી નથી કે વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી નથી. ફરિયાદીને ધમકી પણ આપવાનો આક્ષેપ થઈ રહ્યો છે. SRC પ્રશાસને તેમના લીગલ એડવાઇઝર મારફતે ફરિયાદી ઈશ્વર દાદલાણીના ધમકીભરી ભાષામાં નોટિસ મોકલી છે. ખોટા કેસ કરવાની પેરવી. DDPAના ડેપ્યુટી ચેરમેન દ્વારા ફરિયાદીનો અવાજ દબાવવા માટે
એસઆરસીના ડિરેક્ટર્સને ફરિયાદ વિરુદ્ધ ખોટા સિવિલ અને ક્રિમિનલ કેસ દાખલ કરવા સૂચના અપાઈ હોવાનો પત્રમાં દાવો કરાયો છે. હવે શું કાર્યવાહી થઈ શકે છે? સંભવિત પગલાં શું થઈ શકે છે? ફરિયાદીની માંગણી અને કાયદાકીય જોગવાઈઓ મુજબ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. ઈડી અને સીબીઆઈ તપાસ થઈ શકે છે. આ કૌભાંડ રૂપિયા 3078 કરોડથી વધુનું હોવાથી અને તેમાં બ્લેક મની અને મની લોન્ડરિંગ સામેલ હોવાની આશંકા હોય કેન્દ્રીય એજન્સીઓ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ દ્વારા તેની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે છે. રાજકીય પક્ષ તરફથી પગલાં. ભાજપના ઉચ્ચ નેતૃત્વ પીએમઓ અને પ્રદેશ સંગઠન દ્વારા પક્ષની છબી ખરડાવવા બદલ એન્ટી ગવર્મેન્ટ પ્રવૃત્તિઓ કરવા બદલ પક્ષના હોદ્દેદાર અને પૂર્વ કચ્છના નામાંકિત નેતાને દૂર કરી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કે દૂર કરવામાં આવી શકે છે. લીઝ રદ્દીકરણ અને જમીન જપ્તી. જો તપાસમાં અનિયમિતતા સાબિત થાય તો 50 વર્ષથી ખાલી પડેલા 3078 પ્લોટની લીઝ રદ કરીને આખી રૂપિયા 3078 કરોડની જમીન કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા સરકાર હસ્તગત થઈ શકે છે. રીએરિયલ સર્વે 2600 એકર જમીનનો ચીફ એન્જિનિયર લેન્ડ સેક્શન દ્વારા નવેસરથી એરિયલ સર્વે કરીને ગેરકાયદે બાંધકામો ઉપર ડિમોલેશન એટલે કે બુલડોઝરની કાર્યવાહી થઈ શકે છે. ફોજદારી ગુનો એટલે કે એફઆઈઆર. નકલી શેર્સ અને બોગસ પાવર ઓફ એટર્ની બનાવનાર અને વાપરનાર તમામ ભૂ માફિયાઓ અને અધિકારીઓ સામે છેતરપિંડી અને જળસાજીનો ગુનો નોંધી જેલ ભેગા કરી શકાય છે. આ સંભવિત વાતો છે, પણ વાસ્તવિકતા શું છે? જો આપ આ બાબતે કંઈ પણ જાણતા હો તો કોમેન્ટ્સમાં જરૂર જણાવશો. સરકાર આ બાબતે કંઈ જાણે છે અને જાણે છે તો પગલાં શું લીધા છે અને પગલાં હવે આગામી શું હશે? આ બધી જ વાતો અત્યારે મોટો પ્રશ્નાતીત બનીને ઊભી છે. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ કચ્છ, મા આશાપુરા ન્યૂઝ ગુજરાત.